નમો ભગવતે વાસુદેવાય। સાતમા સ્કંધનો અધ્યાય 10મો। રુદ્રની ઉપર ભગવાનનો અનુગ્રહ। પ્રહલાદ કહે છે, હે નાથ, તમારી પાસેથી જે વિષય માગે તે સેવક નહીં પણ વેપારી છે। સેવા કરાવવાની લાલચે સેવકને ધનાદિ આપે તે સ્વામી નહીં પણ વ્યવસાયી છે। હું તમારો નિષ્કામ ભક્ત છું, માટે આપણે બે વચ્ચે લેવાદેવાનો વ્યવહાર યોગ્ય નથી। એમ છતાં મને વર આપવો હોય તો મારા મનમાં વિષયસુખ માગવાની ક્યારેય વાસના ન થાય એ વર આપો। નૃસિંહ ભગવાન કહે છે, હે પ્રહલાદ, બંધન રહિત થઈને તું મને પામીશ। એટલું જ નહીં પણ આ તે સ્તોત્ર કર્યું તેને તથા તને અને મને જે સંભાળે તે પણ કર્મના બંધનથી મુકાઈને મોક્ષ પામશે। તારા પ્રસંગથી તારા પિતાની 21 પેઢીઓ પવિત્ર થઈ છે। મારા ભક્તો જ્યાં રહેતા હોય તે દેશો પણ પવિત્ર થાય છે। તું હવે તારા પિતાનું સિંહાસન સંભાળ। નારદ કહે છે, હે યુધિષ્ઠિર, આ પ્રમાણે જયવિજય સંકાદિના શાપથી દૈત્યો થયા હતા તેને શ્રીહરિએ માર્યા હતા। પછી તે રાવણ અને કુંભકર્ણ થયા હતા તેને રામે માર્યા હતા। પછી શિશુપાળ અને દંતવતર થયા તેને શ્રીકૃષ્ણે માર્યા હતા। નારદ કહે છે, હે યુધિષ્ઠિર, એ જ ભગવાને માયાવી મયાસુરે નાશ કરેલું મહેશ્વરનું યશ વિસ્તાર્યું હતું। હે નારદજી, મહાદેવની કીર્તિ કેમ નાશ પામી હતી અને કૃષ્ણે કેમ તેને વધારી તે કહો। હે યુધિષ્ઠિર, પૂર્વે દેવોએ દૈત્યોને હરાવ્યા તેથી દૈત્યો મયાસુર પાસે ગયા। મયાસુરે સોનાની, રૂપાની અને લોઢાની 3 નગરીઓ રચીને અસુરોને આપી। તેથી અસુરો ત્રિલોકીને દુઃખ દેવા માંડ્યા। તેથી દેવો દુઃખી થઈને શંકરને શરણે ગયા। શંકરે એક બાણ છોડ્યું, તેમાંથી અગ્નિ જેવા હજારો બાણ થયા। તે બાણોથી દૈત્યો મરી મરીને પડવા માંડ્યા। મયાસુરે મરેલા દૈત્યોને અમૃતના કૂવામાં નાખ્યા, તેથી વજ્ર જેવી કાયાવાળા થઈને સર્વે ઊભા થયા। તેથી શંકર તો હતાશ બની ગયા। તે જોઈને ભગવાને ઉપાય કર્યો। બ્રહ્મા વાહડો થયા અને ભગવાન ગાય થયા। જ્યાં અમૃતનો કૂવો હતો ત્યાં જઈને અમૃત પી ગયા। પછી શંકરે બાણ છોડીને મયાસુરના 3 પુરોને બાળી દીધા। આ રીતે રુદ્રનું યશ ભગવાને વિસ્તાર્યું હતું। 7મા સ્કંધનો 10મો અધ્યાય સંપૂર્ણ।